એક વેલ્યુએશન ઇકોસિસ્ટમ કિંમત, ખર્ચ અને મૂલ્યનો ત્રિવેણી સંગમ. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું અનિવાર્ય છે કે બજારમાં જે દેખાય છે તે હંમેશા સત્ય હોતું નથી. એક કિંમત. આ એક ઐતિહાસિક હકીકત છે. બે પક્ષો વચ્ચે ચોક્કસ સમયે જે રકમની આપ-લે થઈ તે કિંમત છે. બે ખર્ચ. આ ઉત્પાદન સાથે જોડાયેલું છે. જમીન ખરીદવી, મટીરિયલ લાવવું અને મજૂરી ખર્ચ આ બધું વળીને કોસ્ટ બને છે. યાદ રાખો, કોસ્ટ ડઝ નોટ ઇક્વલ વેલ્યુ. 3 મૂલ્ય. આ એક અંદાજ એસ્ટિમેટ છે. તે મિલકતની ભવિષ્યની ઉપયોગિતા અને તેની ઇકોનોમિક યુટિલિટી પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે IVS 101 સ્કોપ ઓફ વર્ક, 102 ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ કમ્પ્લાયન્સ અને 103 રિપોર્ટિંગ એ આપણા રિપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે ડિફેન્સિબલ બનાવે છે. 2 કાનૂની માળખું અને વૈશ્વિક ધોરણો. ભારતીય સંદર્ભમાં વેલ્યુએશન હવે અત્યંત રેગ્યુલેટેડ છે. 1 કંપનીઝ એક્ટ 2013. આ કાયદાએ વેલ્યુએશનને એક સત્તાવાર વ્યવસાયનો દરજ્જો આપ્યો છે અને રજિસ્ટર્ડ વેલ્યુઅર્સની જવાબદારી નક્કી કરી છે. 2 IBC અને રેરા. ઇન્સોલ્વન્સીમાં લિક્વિડેશન વેલ્યુ અને રિયલ એસ્ટેટમાં પ્રોજેક્ટની પારદર્શિતા માટે ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. 3 ગ્લોબલ લિંકેજ. IVS 101 સ્કોપ ઓફ વર્ક, 102 ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ કમ્પ્લાયન્સ અને 103 રિપોર્ટિંગ એ વૈશ્વિક સ્તરે સ્વીકૃત એવા પાયાના પથ્થરો છે જે આપણા રિપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે ડિફેન્સિબલ બનાવે છે. 3 માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ ટ્રેપ્સ. બજારના ડેટામાં ઘણીવાર નોઇઝ હોય છે. ભારતીય બજારમાં રજિસ્ટર્ડ દસ્તાવેજોમાં કિંમતો ઘણીવાર ઓછી બતાવવામાં આવે છે. બ્લેક અથવા વ્હાઇટ કમ્પોનન્ટ જે માર્કેટ ડેટાને ડિસ્ટોર્ટ કરે છે. 1 એન્કરિંગ બાયસ. ઘણા વેલ્યુઅર્સ ભૂતકાળના કોઈ એક સોદાને વળગી રહે છે. બદલાતા વ્યાજદરો અને આર્થિક નીતિઓ વચ્ચે જૂના આંકડાઓ જોખમી સાબિત થઈ શકે છે. 2 રિસર્ચર ટ્રેપ. ઓનલાઇન પોર્ટલ મેજિક બ્રિક્સ કે 99 એકર્સ પરના ભાવ એ માત્ર આસ્કિંગ પ્રાઇસ છે, ટ્રાન્ઝેક્શન પ્રાઇસ નથી. સાચું મૂલ્યાંકન એ છે જે વાસ્તવિક સોદા સુધી પહોંચે. 4 ફાઇનાન્શિયલ લોજિક, મૂલ્યનું વર્તમાન સ્વરૂપ. વેલ્યુએશનનો મૂળભૂત નાણાકીય સિદ્ધાંત એ છે કે વેલ્યુ ઇઝ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ફ્યુચર બેનિફિટ્સ. 1 અઝમ્પશન્સ. આપણે જ્યારે કેશ ફ્લો ગણીએ છીએ ત્યારે ડિસ્કાઉન્ટ રેટ અને ઇન્ફ્લેશનની ધારણાઓ જ આખા રિપોર્ટનું ભાવિ નક્કી કરે છે. 2 સ્ટ્રેસ ટેસ્ટિંગ. એક જવાબદાર વેલ્યુઅર તરીકે તમારે રિપોર્ટમાં જણાવવું જોઈએ કે જો માર્કેટમાં વ્યાજદરોમાં 1% વધારો થાય તો પ્રોપર્ટીના મૂલ્યમાં કેટલો ઘટાડો આવી શકે છે. 5 પ્રોફેશનલ જજમેન્ટ અને નૈતિકતા. અહીં જ ગણિત અને બજારની નસ અલગ પડે છે. 1 ટેકનિકલી અલાઉડ વર્સિસ પ્રોફેશનલી એડવાઇઝેબલ. ટેકનિકલી તમે માત્ર જંત્રીના આધારે રિપોર્ટ આપી શકો, પણ પ્રોફેશનલી એ નેગ્લિજન્સ ગણાય. તમારે માર્કેટ એવિડન્સ અને હાઈએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ એનાલિસિસ કરવું જ જોઈએ. 2 ઓબ્જેક્ટિવિટી. ક્લાયન્ટ તરફથી લોન માટે કિંમત વધારવાનું કે લિક્વિડેશન માટે કિંમત ઘટાડવાનું દબાણ હોઈ શકે છે. તમારી પ્રોફેશનલ ઇન્ટેગ્રિટી જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. ખોટું વેલ્યુએશન માત્ર તમારી લેગેસી નહીં પણ સમગ્ર બેન્કિંગ સિસ્ટમ માટે જોખમ છે. 6 રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. રિપોર્ટમાં ક્યારેય નીચેની બાબતોને અવગણશો નહીં. 1 ટાઇટલ અને એન્ક્રોચમેન્ટ. જો મિલકત પર કાનૂની વિવાદ કે દબાણ હોય તો તે વેલ્યુને સીધી અસર કરે છે. 2 ઇનકન્સિસ્ટન્ટ કમ્પેરેબલ્સ. એપલની સરખામણી ઓરેન્જ સાથે ન કરો. 5 સ્ટાર લોકેશન અને સબસ્ટેન્ડર્ડ લોકેશન વચ્ચેના તફાવતને યોગ્ય વેટેજ આપો. 3 કેલ્ક્યુલેશન એરર્સ. એક નાની ગાણિતિક ભૂલ તમને IBC કે કંપનીઝ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહીમાં ફસાવી શકે છે. 7 કેસ સ્ટડી. રીડેવલપમેન્ટ પોટેન્શિયલ, અમદાવાદ આશ્રમ રોડ. ધારો કે અમદાવાદના આશ્રમ રોડ પર એક 40 વર્ષ જૂનું બિલ્ડિંગ છે. તેની જંત્રી ઓછી છે, પણ ત્યાં મેટ્રો અને TOD ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પોલિસી હેઠળ વધારે FSI મળે છે. 1 અપ્રોચ. અહીં ડેપ્રિશિએટેડ કોસ્ટ મેથડ વાપરવી એ ભૂલ છે. સાચો અપ્રોચ છે રેઝિડ્યુઅલ લેન્ડ વેલ્યુ મેથડ. 2 લર્નિંગ. બિલ્ડિંગનું મૂલ્ય તેના બાંધકામમાં નથી, પણ તે જમીન પર જે નવું ડેવલપમેન્ટ પોટેન્શિયલ ઊભું થયું છે તેમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા વેલ્યુમાં એક્સપોનેન્શિયલ વધારો કરે છે. અંતે મોડ્યુલ 1 આપણને શીખવે છે કે વેલ્યુઅર એ માત્ર સર્વેયર નથી, પણ તે એક ઇકોનોમિક એનાલિસ્ટ અને એથિકલ સ્ટીવર્ડ છે.